પાટીદાર સમાજ પ્રેમ લગ્નની નોંધણીના કાયદામાં સુધારાની માંગ કરી રહ્યું છે। જો કે હવે લગ્ન નોંધણી કાયદામાં સુધારાની માંગને લઈને પાટીદાર સમાજ અડગ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે મહેસાણાના વિજાપુરમાં લગ્ન નોંધણીમાં સુધારા માટે પાટીદાર સમાજની ક્રાંતિ સભા છે તે યોજાઈ હતી, જેમાં સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા, જેમાં માતા પિતાની સંમતિ સાથે લગ્નની નોંધણી સહિતની માંગ કરવામાં આવી હતી। આ સભામાં એન્ટી રોમિયો સ્ક્વોડની પણ સ્થાપના કરાઈ હતી। તો સભામાં વરુણ પટેલે ડીસાના એક ગામમાં ખોટી રીતે લગ્ન નોંધણી થતી હોવાની વાત કરી હતી। 250 જેટલી લગ્ન નોંધણીમાં ગોલમાલ થયું હોવાનો તેમને દાવો કર્યો છે। તો મોટાભાગના એફિડેવિટમાં લગ્નનું સ્થળ અને લગ્ન કરાવનાર એક જ હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે। તો બનાસકાંઠા ડીસા તાલુકાના સમોનાના ગામ સમોનાના ગ્રામ પંચાયતમાં 2020 અને 21 અનુક્રમે 159 અને 133 લગ્નની નોંધણી થઈ। આજે ટોટલ લગ્નો જે રજીસ્ટર થયા છે એની એફિડેવિટમાં લગ્નનું સ્થળ એક જ છે, કોમન ભગવાનપુરા જોગમાયા માતાનું મંદિર। 250 કરતા વધારે લગ્નમાં એક જ સ્થળ બતાવવામાં આવ્યું છે, ભગવાનપુરા જોગમાયા માતા મંદિર। બીજી મહત્વની વાત, આ 250 કરતા પણ વધારે લગ્નોમાં તમામે તમામ સાક્ષી એક જ છે। 250 કરતા વધારે લગ્નના તમામ સાક્ષી કોમન છે, લગ્નનું સ્થળ કોમન છે, અને મોટા ભાગની દીકરીઓ એવી છે કે જે 18 વર્ષને 4 દિવસ, 18 વર્ષને 10 દિવસ, 18 વર્ષને 5 મહિના, તમામે તમામ દીકરીઓની ઉંમર 18 થી 22 સુધી છે। એ જે લગ્ન કરાયા એ લગ્નમાં જે ગોરભા બતાયા, જે ગોરભાની હાજરી બતાવી છે, એ ગોરભાનું નામ છે પાલનપુરમાં રહેતા મુકેશભાઈ શાસ્ત્રી। એક જ બ્રાહ્મણ બતાવવામાં આવ્યા તમામે તમામ લગ્નોમાં। મા બાપે સમજી લેવું પડે કે દીકરીને પૂછવું પડે કે દીકરા ક્યાં ગયા છો, અને ગામમાં જો ક્યાંક ચર્ચા થતી હોય ગામનો કોઈ વ્યક્તિ એમ કહે કે તમારી દીકરી તો તમારો દીકરો તો અહીં કોઈ દીકરા કે દીકરી સાથે ફરતો હતો, તો તેના પર ગરમ થઈ જાય કે મારા દીકરા દીકરી તમે અપમાન કરો છો। મિત્રો, આ રીતે આપણે કરીશું ને તો આ પ્રશ્નનો નિકાલ નહીં આવે। પ્રેમ લગ્નના વિરોધ કરવા માટે આજે સમાજ ભેગો થયો, પણ 17 વર્ષ 11 મહિનાનો 29મા દિવસે દીકરીને એવું મનમાં આવી જાય કે હું એટલી પુખ્ત થઈ ગઈ છું કે મા બાપની સંમતિ લીધા સિવાય પોતાના તાલુકામાં નહીં પણ કોઈ બીજા તાલુકાના ગામમાં નોટિસ બોર્ડની કાચની ઉપર આપેલી એક લેફારું વકીલની નોટિસથી એ દીકરી જો લગ્ન કરી લેવાની હોય તો મને એમ લાગે છે કે કાયદો બદલવા માટેનો સમય બાકી ગયો છે। એક સ્પેશિયલ મેરેજ એક્ટ ચાલે છે કે જેમાં દીકરો દીકરી પોતાનું આધાર કાર્ડ રજૂ કરે અને લગ્ન કરી જાય। અમે એમાં સુધારો માંગીએ છીએ। સમાજ વ્યવસ્થા જે ગણવાયેલી છે, સમાજ વ્યવસ્થામાં ક્યાંય પણ ડિસ્ટર્બ ના થવું જોઈએ। જે રેગ્યુલર લગ્નો કરે છે એને કોઈ પણ જાતની અડચણ ના આવે એવી રીતે સમાજ સરકાર પાસે કાયદાનું ડ્રાફ્ટિંગ કર્યું છે। બીજી વાત એ છે કે દીકરીના લગ્નની નોંધણી એના ગામમાં જ થવી જોઈએ, અને કોઈ પણ તલાટી હોય, કોઈ પણ વકીલ હોય, એ એવી હિંમત ના કરવો જોઈએ કે ડુપ્લિકેટ કાગળ કરે, એની સામે પણ કાયદાની પ્રોસિજર